શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આજે 1.1 કરોડના નવા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનું રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક દ્વારા કરવામાં આવ્યું હતું। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે વોર્ડ 14માં અંદાજિત 1,02,0365ની કિંમતના નવા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વોર્ડ 14ના નવદુર્ગા મંદિર પાસે દાંડિયા બજાર નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર નંદા જોશી, જેલમ ચોકસી, સચિન સોની, હરીશ જીનગર, સ્થાનિક આગેવાન દિલીપ ખોપકર સહિતના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે, જેથી વર્ષોથી ડ્રેનેજની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે। આ વિસ્તાર એટલે જૂનો વડોદરાનો વિસ્તાર છે। કહાર મોહલ્લો વધારે મોટા પ્રમાણમાં છે ટેકડા ઉપર, અને આ રોડથી જે ગટર લાઇન જાય છે ડ્રેનેજ લાઇન, તો વસ્તી વધવાના કારણે અને બાકીનો વેપાર વધવાના કારણે આ વારંવાર ભરાતી ઉભરાતી લાઈન છે। આ જે નવી લાઈન નાખવાનું કામ કોર્પોરેશનના અમારા મિત્રોએ જે હાથમાં લીધું, એના કરતાં અહીંના રહીશોને અને અહીંથી ખાસ કરીને કલેક્ટર ઓફિસ સુધી જવાનો જે રસ્તો હોવાના કારણે સતત ટ્રાફિક રહે છે, એની એક બહુ મોટી સમસ્યા દૂર થશે, એનો આજે આનંદ થાય। બીજું ખાતમુહૂર્ત વોર્ડ 14ના પરદેશી ફળિયાથી ચુનારાવાસ તથા જેસિંગરાવની પાગામાં નજીકના ફળિયામાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કામનું કરવામાં આવ્યું હતું, જેમાં કાઉન્સિલર, વોર્ડ સંગઠન ટીમ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશના તમામ કામોમાં સવિશેષ ધ્યાન રાખતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને ગુજરાતમાં આપણા લોકલાડીલા મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં નાની ગલીઓમાં કેટલીક વખત જે મોટા પ્રોબ્લેમ થતા હોય છે, જે રીતે ડ્રેનેજ ઉભરાતી હોય છે, પાણીની લાઇનની પ્રોબ્લેમ થતો હોય છે, કાઉન્સિલરશ્રીના કોટામાં એ કામો કદાચ નથી થઈ શકતા કારણ કે એની કિંમત ખૂબ મોટી હોય છે। તો આના માટે રાજ્ય સરકાર દ્વારા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરા કોર્પોરેશનને સ્વર્ણિમની ગ્રાન્ટ આપવામાં આવે છે। ગ્રાન્ટ હેઠળ આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં 1 કરોડથી પણ વધારે કામના લાગતથી એટલે કિંમતના લાગતથી અલગ અલગ વિસ્તારોમાં ડ્રેનેજની જે સમસ્યા હતી તે વરસાદી અને સાથે પાણીની લાઈનો બદલવાનું કામ હાથ કરવામાં આવ્યું છે। હમણાં આપણે જ્યાં ઊભા છે જયસિંહરાવની પાગા, આ વિસ્તારમાં 18 લાખના જેટલા કામો, એટલે આપણે જોઈએ તો આ બાજુનો જે પટ્ટો છે ત્યાં લઈને આ ચુનારાવાસ અને આ બધા વિસ્તારને લઈ સાંકળી લેતી 17 લાખથી પણ વધારે કિંમતની આ પાણી ડ્રેનેજની લાઈન બદલવાનું કામ હાથમાં ધરવામાં આવ્યું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને, ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના ત્યાં પણ આવા કોઈ પણ પ્રોબ્લેમ હશે તો અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સાથે સાથે અમારા સંગઠનના મિત્રોને જો જાણ કરશો, તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। વોર્ડ 14ના વાડી ભાસ્કર ફળિયામાં નવી પાણીની લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડના હોદ્દેદારો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, શહેર કારોબારી સભ્યો, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરો, પ્રદેશના, શહેરના તથા વોર્ડ મોરચાના હોદ્દેદારો, પ્રદેશના, શહેરના તથા વોર્ડ સેલના હોદ્દેદારો, સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે 1 કરોડ ઉપરના કામો અમે લોકો પાણી ડ્રેનેજના લીધેલા છે। અત્યારે અહીંયા વાડી ભાસ્કર ફળિયામાં પણ પાણીની લાઇનનું કામ અમે લીધેલું છે, અને અમે લોકો અમારા જે વિસ્તારમાં વોર્ડ નંબર 14માં જેટલા પણ પાણીના કામો લઈએ છીએ તે પણ અમે કનેક્શનો નવા સાથે લઈએ છીએ, કેમ કે આપણી મધ્યમ વર્ગની પબ્લિક રહેતી હોય છે અને કનેક્શનો જો કોઈ ન બદલે તો એમાં પણ પાણીની સમસ્યા, ગંદુ પાણી આવવાની રહેતી હોય છે। તો એને કારણે અમે જેટલી પણ જગ્યાએ પાણીના લાઈનોના કામો લઈએ તો એની સાથે કનેક્શનો પણ બદલવાનું કામ લેતા હોઈએ છીએ। આજે અત્યારે પણ આપણે દાંડિયા બજાર દુર્ગા માતાના મંદિર પાસે પણ ડ્રેનેજનું ખાતમુહૂર્ત કર્યું। બરાનપુરામાં ચુનારાવાસ, પરદેશી ફળિયા અને જેસિંહરાવની પાગામાં અમુક જગ્યાએ જે ડ્રેનેજની સમસ્યા છે તો એ પણ ડ્રેનેજની સમસ્યા દૂર થાય એના માટે લાઈન નાખવાનું ત્યાં કામ લીધું છે। અને એવી રીતે છીપવાડ છે, જગમાલીપોળમાં પાણીની સમસ્યા છે તો એમાં પણ ગંદુ પાણી આવતું હોય છે, ઘણી વખત વર્ષો જૂની લાઈનો છે તો એમાં પણ 20 લાખ જેટલું જગમાલીપોળમાં પાણીની નવી લાઈન નાખવાનું કામ લીધું છે। છીપવાડમાં 2 જગ્યા પર પાણીની લાઈનનું કામ લીધું છે, ડ્રેનેજના કામો લીધા છે। આ રીતે અસંખ્ય કામો, 1 કરોડ ઉપરના કામો અને નવી કામો લઈને ગ્રાન્ટમાંથી, સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી લીધા છે અને એની શરૂઆત આજથી અમારે ત્યાં ખાતમુહૂર્ત કરીને અમે શરૂઆત કરી છે। સ્વર્ણિમની જે ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં 1 કરોડથી પણ વધારે કિંમતના લાગતના કામોનો શુભારંભ આજે થયો છે। 10 જેટલા કામોનો શુભારંભ થયો છે। આપણે હમણાં જ્યાં ઊભા છીએ વાડી વિસ્તારનું ભાસ્કર ફળિયું છે, ત્યાં લગભગ તમામ મકાનોમાં નવી લાઈનો નાખીને
અને કનેક્શન નવા કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. 18 લાખથી પણ વધારે કિંમતનું આ કામ છે. અને અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનની ટીમ વિસ્તારમાં જ્યારે ફરવા નીકળે છે અને લોકોની સમસ્યાની સમજવાની કોશિશ કરે છે, ત્યારે તેમને જે પણ સમસ્યા સામે આવે છે એ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે, ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરી મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ પણ પાણીના, ડ્રેનેજના કે વરસાદી ગટરના જો કામો હોય તો આપના ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો અને સ્થાનિક નેતાઓને અમારા જાણ કરશો તો અમે તમામ કામો પૂર્ણ કરવા માટે પ્રામાણિક પ્રયત્ન કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.